નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર। વાત કરીએ આજે અમદાવાદની અંદર જ્યારે રાહુલ ગાંધી મુલાકાત લેવાના છે તો જે કાર્યાલય ઉપર હુમલો થયો હતો એ જે કાર્યકર્તાઓ ઉપર હુમલો થયો હતો એમની મુલાકાત લેશે। એની સાથે રાજકોટ અગ્નિકાંડના જે પીડિતો છે એમના પરિવારોની પણ મુલાકાત લેશે। પણ એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે ભાજપના કેટલાક નેતાઓ અને પોલીસ વગેરે એવા કામમાં લાગી ગયા છે કે પીડિતો જે છે રાહુલ ગાંધીને મળે નહીં। કેટલાક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે જો તમે રાહુલ ગાંધીને મળવા નહીં જાઓ તો અમે મુખ્યમંત્રી સાથે તમારી મુલાકાત કરાવીશું। પરંતુ હકીકત શું છે, હકીકત શું હોવું જોઈએ? તો આ જે પીડિતો છે એમને મુખ્યમંત્રીએ તો પહેલાં જઈને મળવું જોઈએ, અમિત શાહે આવવું જોઈએ ને એમને મળવું જોઈએ ને કહેવું જોઈએ ચિંતા ના કરો, અમે તમારી સાથે છીએ। જો કદાચ આવું કહ્યું હોત તો રાહુલ ગાંધી અહીંયા આવવાની હિંમત જ ના કરત અને એમને જરૂર પણ ના પડે। પણ રાહુલ ગાંધી શું કામ આવી હિંમત કરી રહ્યા છે અને શું કામ આવી રહ્યા છે એનું રીઝન છે, કારણ કે જે સત્તાપક્ષના નેતાઓ છે જે પ્રમાણેની સહાનુભૂતિ અથવા તો જે પ્રમાણે પીડિતોની સાથે રહેવું જોઈએ એ પ્રમાણે નથી રહ્યા અને આ હકીકત છે। આવું ઘણીવાર થતું આવ્યું છે। જે પણ ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એમણે પરિવારો જોડે જવું જોઈએ, સાંત્વના આપવી જોઈએ, કહેવું જોઈએ કે ચિંતા ના કરશો, અમે તમારી સાથે છીએ। કોઈ પણ પીડિત હોય, જો એના પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય અને એને મુખ્યમંત્રી પોતે આવીને એવું કહે કે ચિંતા ના કરો, અમે તમારી સાથે છીએ, પછી એને એક હામ મળે। પણ આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે। રાહુલ ગાંધીએ થોડાક દિવસ પહેલા લોકસભામાં એવું પણ કહ્યું હતું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું અને એટલા માટે ગુજરાતના ભાજપની જે કોર કમિટી છે, જે નેતાઓ છે, એમના પેટમાં ફાળ પણ પડી છે। અને કદાચ રાહુલ ગાંધી એવું કહી પણ શકે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સત્તા છે અને ક્યાંક લોકો પણ હવે કંટાળ્યા છે આ સત્તાથી કે હવે અમારે થોડોક બદલાવ જોઈએ છે। એવું નથી કે લોકોને કોંગ્રેસ વધારે પસંદ છે, આજે પણ એ હકીકત છે કે ગુજરાતના લોકોને કોંગ્રેસ પસંદ નથી, ભાજપ જ પસંદ છે, કારણ કે ગુજરાતની જે રીતની તાસીર છે એ તાસીરમાં ભાજપ બરાબરનું ફિટ બેસે છે। બટ રિયાલિટી એ છે કે ભાજપના નેતાઓની અંદર અહંકાર આવી ગયો છે। ભાજપના નેતાઓ ધારે છે કે અમે કહીએ એ જ થાય ને અમે કહીએ એમ જ થવું જોઈએ, એટલા માટે થઈને ગુસ્સો છે। તો એટલા માટે થઈને રાહુલ ગાંધી અત્યારે હવે ગુજરાતમાં વધારે મહેનત કરી રહ્યા છે અને જે બનાસકાંઠાની સીટ છે, જે લીડ ઘટી છે, આ બધાનું રીઝન એ જ છે કે ભાજપના નેતાઓની અંદર જે અહંકાર છે એ અહંકાર ખૂબ વધારે પડતો છે। નેતાઓને કોઈ દિવસ અહંકાર ન શોભે, નેતાઓને હંમેશા ઝૂકતા રહેવું જોઈએ, નમતા રહેવું જોઈએ, પણ નેતાઓનો જે અહંકાર છે કદાચ ભાજપને લઈ ડૂબી શકે છે। હવે વાત કરીએ સંસદની અંદર બે સાંસદોએ જેલમાંથી શપથ લીધા। એટલે જેલમાંથી આવ્યા અને સ્પીકરની કેબિનની અંદર એમણે શપથ લીધા છે। શપથ લીધા કોણે? અમૃતપાલ અને રાશિદ જે છે, જે કાશ્મીરના છે, રાશિદ એન્જિન, એમણે બંને શપથ લીધા છે। અબ્દુલ રાશિદ શેખ, બંનેમાં જે રાશિદ શેખ છે ટેરર ફંડિંગના જે કેસની અંદર, જ્યારે અમૃતપાલ જે છે એ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો હતો અને પોતે તો ખુલીને ખાલિસ્તાની માંગ કરે છે। હવે વિચાર કરો, નવાઈની વાત એ છે કે આ બંને શપથ લીધા છે કે એ દેશને અક્ષુણ એટલે કે અખંડ રાખવાની પ્રતિજ્ઞા કરે છે। શપથ કેટલી સાચી મને સમજાતું નથી। એક વ્યક્તિ ઉપર એવો આરોપ છે કે અમારે ભારત દેશ તોડીને ખાલિસ્તાન બનાવવું છે, એક ઉપર એવો આરોપ છે જે સેપરેટિસ્ટ, જે અલગાવવાદીઓ છે, એમને ટેરર ફંડિંગ કરે છે, બંને કેસની અંદર જેલમાં છે, એ લોકો ભારતને અખંડ રાખવાની શપથ લઈ રહ્યા છે। કદાચ ભારતીય લોકશાહીનું સૌથી નબળી કડી કોઈ હોય તો આ જ છે। એનાથી બીજી નબળી કડી શું છે? એનાથી બીજી નબળી કડી એ છે કે આ જે બંને બેઠકો છે, જે ખડૂર સાહિબની બેઠક છે અને જે બારામુલ્લાની બેઠક છે, બંને બેઠકો બરાબર ધ્યાન છે ત્યાં સુધી, હા, બારામુલ્લાની બેઠકો, આ બંને બેઠકોના લોકો પોતાના સાંસદને મળવા કઈ રીતના જશે? આ બંને બેઠકોના પ્રશ્નો સાંસદ શ્રી સંસદમાં કેવી રીતના મુદ્દો ઉઠાવશે? એટલા માટે થઈને આ ભારતીય લોકશાહીની નબળાઈ ગણવી કે એની સ્ટ્રેન્થ ગણવી સમજાતું નથી। ખરેખર તો નબળાઈ જ કહી શકાય, કારણ કે બંને બેઠકોના લોકોનું પ્રતિનિધિત્વ તો સંસદમાં થશે જ નહીં ને, કારણ કે બંને જેલમાં છે, બંને જેલમાં યોગ્ય કારણોસર છે, એવું નથી કે એમને ફાંસી દેવામાં આવ્યા છે। તો હવે કદાચ આમાં પણ થોડાક ચેન્જીસની જરૂર છે। રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની અંદર પણ થોડાક ચેન્જીસની જરૂર લાગી રહી છે। સાળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની કારોબારીની બેઠક યોજાઈ રહી છે। સી આર પાટીલે કહ્યું કે હવે મને આ ફરજમાંથી મુક્ત કરો। સી આર પાટીલ, કોઈને ગમતા હોય, કોઈને ના ગમતા હોય, પણ એક વાત તો વ્યક્તિ વિશે કહેવી જોઈએ કે આ વ્યક્તિ ભાજપમાં જે જોમ પૂર્યું છે ને કદાચ બીજા કોઈ નેતાએ અત્યાર સુધી નથી પૂર્યો। રેકોર્ડ બ્રેકિંગ બેઠકો ભાજપને લાવી આપી। મિનિમમમાં મિનિમમ, જ્યાં જરૂર પડી ત્યાં આગળ માઇક્રો મેનેજમેન્ટ કર્યું, ભાજપને સંભાળી, જ્યાં જરૂર પડી ત્યાં કડક સ્વભાવ વાપર્યો, જ્યાં જરૂર પડી ત્યાં મૃદુ બન્યા। કહ્યું કે જે લોકોના બૂથ માઇનસ થયા છે એમને તમે કોઈ હોદ્દો ના આપશો, અને કહ્યું છે કે મારા કાર્યકાળમાં કોઈને પણ ખોટું લાગ્યું તો માફ કરજો, મિચ્છામી દુક્કડમ, સી આર પાટીલે કહ્યું છે। અને હવે નવા અધ્યક્ષ ભાજપને મળશે। પણ સી આર પાટીલે જે કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસના સૌથી સફળ પ્રદેશ પ્રમુખમાંના એક એટલે સી આર પાટીલ જ્યારે આવ્યા હતા ત્યારે વાત તો એવી થઈ હતી કે પાટીલ છે
એટલે મૂળ મરાઠી છે, ગુજરાતી નથી, આવી બધી વાતો થઈ હતી, પણ એમણે પોતાના કામથી જવાબ આપીને કહ્યું કે હું CR પાટીલ છું અને એટલા માટે જ હું સૌથી વધારે લીડથી આ દેશમાં ચૂંટાતો આવ્યો છું અને CR પાટીલે પોતાનો જોમ દાખ્યું. તો હવે જોઈએ કે શું છે. CR પટેલની એક વાત મને એ પણ ગમી કે બનાસકાંઠાની બેઠકની હારથી તો એમણે કંઈ આવીને કહ્યું કે મને માફ કરજો, એ મારી ભૂલ, હું સ્વીકારું છું કે બનાસકાંઠાની બેઠક આપણે હારી છે. સામે પક્ષે કોંગ્રેસ જોઈ લો, એક બેઠક જીત્યું એમાં તો જાણે 26 જીતી લીધો હોય એવું ખુશ થઈ રહ્યું હતું. એક બેઠક જીતી એમાં તો એમને એવું હતું કે એમણે ભાજપને બધી બેઠકો ઉપર હરાવી દીધું છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટી જેવું વર્તન કરવું હોય તો એમણે કહેવું જોઈએ કે 25 બેઠકો ઉપર જે હાર થઈ અમારી હાર છે અને હું એની જવાબદારી સ્વીકારું છું. આ જવાબદારી પ્રદેશ પ્રમુખે કે કોઈ પણ મોટા નેતાએ સ્વીકારવી જ જોઈએ, તો જ તમે એક મોટી પાર્ટી તરીકે આગળ વધો. એક બેઠકમાં ખુશ થવાથી કંઈ ન વળે. હવે વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની. દાદાને મૃદુ અને મક્કમ કહેવાય છે, પણ દાદાએ હવે દંડો હાથમાં લીધો છે. 15 દિવસમાં 9 અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત્ત કરવામાં આવ્યા છે. કહ્યું છે કે હવે તમે ઘરે બેસી રહો, હવે તમારી જરૂર નથી, કારણ કે આ બધા મોટાભાગના જે છે એ ACBના સકંજામાં હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટી નહીં, મુન્સી ટાપલી. કારણ કે આ લોકોને જ્યારે એકવાર કામ કરે છે અને પછી ખબર પડે કે આ તો ભૂલ થઈ ગઈ. પેલો એક જોક છે, તમને ખબર હોય તો, કે પહેલાં એક રોડ બનાવશે પછી થોડા દિવસો પછી યાદ આવશે, અરે પાઇપ નાખવાની તો રહી ગઈ, તો વળી પાછા પાઇપો નાખશે, વળી પાઇપ નાખીને વળી પાછો રોડ બનાવશે, પછી યાદ આવશે આ તો નાની પાઇપ નાખી, હવે મોટી પાઇપ નાખવાની હતી. હવે આવું જ કંઈક અમદાવાદ મુન્સી ટાપલીમાં થઈ રહ્યું છે. જોધપુરની અંદર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો, વ્હાઇટ ટોપિંગ એટલે કે RCCનો રોડ બનાવ્યો. હવે એની હાઇટ વધી એટલે ખબર પડી ઘરોમાં પાણી ભરાય છે, પણ કેમ ભરાય છે? તો જે મેન હોલ હતા ગટરના મેન હોલ તો જે છે એ દબાઈ ગયા હતા રોડની નીચે. હવે જ્યારે તમે જે ડામરનો રોડ બનાવતા હોય છો તો એ કેસમાં શું કરવામાં આવે છે? એ કેસમાં જે મેન હોલ હોય છે એની આજુબાજુમાં મોટે ભાગે જગ્યા છોડવામાં આવે છે અને પછી મેન હોલને ઊંચા કરવામાં આવે છે. પણ વ્હાઇટ ટોપિંગ રોડ હતો, RCC હતો, એટલા માટે કેચપીટ દબાઈ ગઈ અને રાતોરાત જે છે આ તોડી અને નવા કેચપીટ એટલે કે નવા મેન હોલ બનાવવા પડ્યા. નવા કેચપીટ જ્યાંથી પાણી અંદર છે એ બનાવવા પડ્યા અને આ ચબાડો સામે આવ્યો છે. અમદાવાદ મુન્સી ટાપલી ખબર નહીં ક્યારે સુધરશે. મુન્સી ટાપલી એટલા માટે જ લોકો કહેતા હશે કારણ કે આવી ભૂલો કરે છે અને આ બધાનો ખર્ચો કોના પોટે? આપણે જ પૈસા, આપણે ટેક્સ આપ્યો છે, એના જ પૈસા. અપ્રમાણસર મિલકતના કેસની અંદર પૂર્વ કલેક્ટર ગાંધીનગરના SK લાંગા હવે રિમાન્ડ ઉપર જે ગયા છે. તપાસમાં સહકાર ન આપતા હોવાથી રિમાન્ડ ઉપર છે. કોઈ પણ અધિકારીને, કોઈ પણ વ્યક્તિને એવું હોય ને કે મારું કોઈ કશું નહીં ઉખાડી શકે. આ લાંગા એક સમય કલેક્ટર હતા, દબદબો હતો એમનો. એ નીકળે એટલે એમની ગાડી એની પાછળ કોન્વોય નીકળતો, લાલ બત્તી ટું થતી જતી હતી. અત્યારે જેલમાં છે, રિમાન્ડ ઉપર જઈ રહ્યા છે. તમારા પાપ ઉઘાડા થવાના જ છે. એટલા માટે થઈને જરૂરી છે કે જે પણ થઈ રહ્યું છે, જે પણ કોઈ અધિકારી છે જેને એવું લાગે છે કે પોતે સૌથી મોટો છે, એનાથી મોટો કોઈ નથી, તો વાત ખોટી છે, ભૂલી જજો. આવું જે છે અશક્ય છે. તમારો પણ એક દિવસ વારો આવશે. અહીંયાની કોર્ટમાં નહીં આવે તો ઉપરની કોર્ટમાં આવશે, પણ આવશે ચોક્કસથી. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.